કપાસની ગાંસડીના ભાવમાં તેજીની આગ લાગેલી છે। ન્યૂયોર્કની અંદર કોટનનો જુલાઈ વાયદો ગઈકાલે શુક્રવારે 79.82 સેન્ટની સપાટીએ બંધ થયો છે। હોર્મુઝની ખાડી ખોલવા માટે ઈરાને હા પાડી પછી વાયદો ઘટીને 76 સેન્ટ થઈ ગયો તો પણ અંતે ફરીથી વધી અને 79.82 સેન્ટ બંધ આવ્યો છે। ન્યૂયોર્કના વાયદામાં ઘણી બધી તેજી થઈ ગઈ છે। બહુ ટૂંકા ગાળામાં 22% ભાવ વધારો થયો એ પછી હવે અમેરિકાનું રૂ ભારતમાં આયાત કરવાનું બિલકુલ શક્ય રહ્યું નથી। હું તમને ગણતરી આપું તો 79.82 સેન્ટનો જુલાઈ વાયદાનો ભાવ છે। $1ની કિંમત 92 રૂપિયા અને 50 પૈસા ગણીએ અને આમ ગણતરી કરવામાં આવે તો 57,950 રૂપિયાનો ભાવ થાય। એની ઉપર ભારતમાં 11% જે જકાત લાગે છે ઉમેરવામાં આવે તો લગભગ 64,000-65,000 આજુબાજુની પડતર થાય। આમ અમેરિકાથી હવે નવા સોદા કોઈ કાળે પોસાય એવા નથી। આવી જ રીતે બ્રાઝિલનું રૂ પણ 64-65,000 રૂપિયા કે એની ઉપરના ભાવથી પડે છે। સીસીઆઈની રૂની ગાંસડી ભારતની અંદર 58,800 થી 62,700 સુધી વેચવામાં આવે છે ક્વોલિટી પ્રમાણે, જ્યારે ખુલ્લા બજારમાં ઝીનોવાળા રૂપિયા 60,400 થી 60,600 વેચી રહ્યા છે। સીસીઆઈએ ચાલુ અઠવાડિયા દરમિયાન લગભગ 2,93,500 ગાંસડી વેચી નાખી છે અને ન્યૂયોર્ક વાયદામાં જે તેજી થઈ એની અસર કપાસ ઉપર પણ આજે દેખાણી છે। 20-25 રૂપિયા કપાસ સારો છે। 4G ક્વોલિટી 1725 થી 1780 અને ઉપરમાં 1850 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે।